ગુજરાત પોલીસની ભરતી મુદ્દે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે રીતે અત્યારે પરિણામ જાહેર થયું છે। રાજ્યમાં 382 ઉમેદવારોએ પોતાની જે ઉમેદવારી છે તે જતી કરી છે અને ખાસ કરીને મોટા સમાચાર પોલીસ ભરતીને લઈને એલઆરડીનું પરિણામ જાહેર થયું। એલઆરડીની ભરતીમાં 8782 પુરુષ ઉમેદવાર ઉત્તીર્ણ થયા છે। એલઆરડીની ભરતીમાં 3117 મહિલા ઉમેદવારો પણ ઉત્તીર્ણ થઈ છે। રાજ્યમાં 382 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી જતી કરી છે। સાથે સાથે જે રીતે અત્યારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, મહત્વપૂર્ણ સમાચાર, મોટા સમાચાર, ઘણા સમયથી ઉમેદવારો જેની રાહ જોઈને બેઠા હતા તે પ્રકારના સમાચાર એલઆરડીની ભરતીને લઈને જે પરિણામ છે તે જાહેર થયું છે અને મુખ્ય સચિવ ડીજીપી વિકાસ સહાયને ખાસ આ યાદી સુપ્રત કરવામાં આવી। ગુજરાત પોલીસની વર્તમાન ભરતી મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મૌલિક અમારી સાથે જોડાઈ ગયા છે। મૌલિક, મોટા સમાચાર કહી શકાય, જે રીતે આ પરિણામની ઘણા સમયથી ઉમેદવારો રાહ જોઈને બેઠા હતા। બિલકુલ બનતી જે રીતે ઉમેદવારો છે તે પરિણામની રાહ જોઈને બેઠા હતા, ત્યારે ગુજરાત પોલીસની જે વર્તમાન ભરતી છે તે મુદ્દે મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડે જે એલઆરડીની પરીક્ષા યોજાઈ હતી તેનું પરિણામ છે તે જાહેર કર્યું છે। એલઆરડીની ભરતીમાં 8782 પુરુષ ઉમેદવાર છે તે ઉત્તીર્ણ થયા છે। સાથે જ એલઆરડીની આ ભરતી પ્રક્રિયામાં 3117 મહિલા ઉમેદવાર પણ ઉત્તીર્ણ છે તે થયા છે। રાજ્યમાં 382 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી છે તે જતી કરી છે। કોઈ કારણસર આ જે ઉમેદવારો છે તેમને પોતાની ઉમેદવારી જતી કરી હતી। મુખ્ય સચિવ ડીજીપી વિકાસ સહાયને હવે આ જે ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો છે તેની યાદી છે તે સુપ્રત કરાઈ છે। જી આભાર મૌલિક, સમગ્ર માહિતી બદલ। તો એલઆરડીની આ ભરતી અને તેને લઈને જે પરિણામ જાહેર થયા છે, મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાત પોલીસ ભરતી બોર્ડે જે પરિણામ જાહેર કર્યું, રાજ્યમાં 382 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી જતી કરી। મુખ્ય સચિવ ડીજીપી વિકાસ સહાયને ખાસ યાદી સુપ્રત કરાઈ અને મહિલા અને જે પુરુષ ઉમેદવારો છે તેમના આંકડા પણ સામે આવી ગયા છે જે ઉત્તીર્ણ થયા છે।